7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિંગવડ મામલતદાર કચેરીના સ્વચ્છતા અંગેના સમાચાર। i7 ન્યૂઝ ગુજરાતનો અવાજ પત્રકાર દ્વારા સિંગવડ મામલતદાર કચેરીના સ્વચ્છતા અંગેના સમાચાર આપતા સમાચારની ઇફેક્ટ પડતા સિંગવડ મામલતદાર દ્વારા રજાના દિવસે સાફ સફાઈ કરાવતા નજરે પડ્યા। સિંગવડ મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરીની આજુબાજુના રસ્તાઓમાં છેલ્લા લગભગ 1 વર્ષથી ઘાસ ઉગી નીકળ્યું હતું અને યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવેલી ન હતી। કચેરી વિસ્તારમાં બેસવાના માકડા પણ અવ્યવસ્થિત રીતે અહીં ત્યાં પડેલા જોવા મળ્યા હતા। ત્યારે i7 ન્યૂઝ ગુજરાતનો અવાજ પત્રકાર દ્વારા સમાચાર બનાવતા સમાચારની ઇફેક્ટ પડતા તાત્કાલિક યુદ્ધના ધોરણે સિંગવડ મામલતદાર દ્વારા રજાના દિવસે સાફ સફાઈ કરાવી મામલતદાર કચેરીનું કમ્પાઉન્ડ સ્વચ્છ કરવામાં આવ્યું હતું। કચેરીના આજુબાજુના તમામ રસ્તાઓમાં ઉગેલું ઘાસ તાત્કાલિક દૂર કરવામાં આવ્યું। સમગ્ર કચેરી પરિસરની સાફ સફાઈ કરવામાં આવી। બેસવાના બાકડાઓને પણ વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા। ગંદકી દૂર કરવામાં આવી। જરૂરી સૂચનાઓ લખવામાં આવી। રસ્તાઓ અને કચેરી પરિસરને સ્વચ્છ અને સ્વચ્છતાયુક્ત બનાવવામાં આવ્યું। ત્યારે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા મિશન અંતર્ગત સરકાર કાર્યક્રમો ચલાવી રહી છે। ત્યારે સરકારી કચેરીઓમાં ગંદકીનું સામ્રાજ્ય કેમ બને છે, તો કોઈ જાગૃત નાગરિકો દ્વારા કે મીડિયા દ્વારા તેના પર સવાલ ઉઠાવવામાં આવે છે, તો અધિકારી દ્વારા તત્કાલ અમલમાં કરવામાં આવે તો શું અધિકારીઓને દેખાતું નથી? નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈની સાથે i7 ન્યૂઝ ગુજરાતી, સિંગવડ।